મહેસાણાના ઊંઝા સ્ટેટ હાઈવે પર નવો બનેલો બ્રિજ ડેમેજ થઈ ચૂક્યો છે। બ્રિજની નીચે પોપડા પડતા માર્ગ મકાન વિભાગના અધિકારીઓ દોડતા થયા। ડેમેજ થયેલા આ બ્રિજની કામગીરી હાથ ધરવામાં આવી છે। 3 વર્ષમાં જ આ બ્રિજ ડેમેજ થતા ગુણવત્તા પર સવાલ ઉઠી રહ્યા છે। બ્રિજના નીચેના ભાગેથી પોપડા પડવાનું શરૂ થયું છે અને હાલ તો જો કે સમારકામ માટેની કામગીરી શરૂ કરવામાં આવી। 3 વર્ષ પહેલા જ આ બ્રિજ બનેલો છે અને છતાં પણ પોપડા પડતા ગુણવત્તા પર સવાલ ઉઠી રહ્યા છે। મહેસાણાના ઊંઝા સ્ટેટ હાઈવે પર નવો બનેલો બ્રિજ ડેમેજ થઈ ચૂક્યો છે। બ્રિજની નીચે પોપડા પડતા માર્ગ મકાન વિભાગના અધિકારીઓ દોડતા થયા। ડેમેજ થયેલા આ બ્રિજની કામગીરી હાથ ધરવામાં આવી છે। 3 વર્ષમાં જ આ બ્રિજ ડેમેજ થતા ગુણવત્તા પર સવાલ ઉઠી રહ્યા છે। બ્રિજના નીચેના ભાગેથી પોપડા પડવાનું શરૂ થયું છે અને હાલ તો જો કે સમારકામ માટેની કામગીરી શરૂ કરવામાં આવી। 3 વર્ષ પહેલા જ આ બ્રિજ બનેલો છે અને છતાં પણ પોપડા પડતા ગુણવત્તા પર સવાલ ઉઠી રહ્યા છે।